દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ. મહારાષ્ટ્ર, હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ. હિમાચલમાં ભારે વરસાદથી 70થી વધુ રસ્તા બંધ. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તારાજી, કુમાઉમાં તૂટ્યો વરસાદનો 34 વર્ષનો રેકોર્ડ. બનબાસામાં 24 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો. તો મુંબઈમાં સતત બીજા દિવસે ભારે વરસાદથી સ્થિતિ વણસી. અનેક વિસ્તારમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. નેપાળમાં ભારે વરસાદથી બિહારમાં તોળાતો ખતરો. નેપાળે કોસી બેરેજના 56 ગેટ ખોલી નાખ્યા. બિહારમાં કોસી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. કર્ણાટકના અનેક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. મેંગલુરુ અને ઉડીપીમાં પૂર જેવી સ્થિતિ. ભારે વરસાદના કારણે શાળા કોલેજો પણ બંધ. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ. તો સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા. અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી. જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદ. અલંગ, ત્રાપજ, રાજપરા, સરતાનપરમાં ધોધમાર વરસાદ. ખેડૂતોએ વાવણી કર્યા બાદ ફરી વરસાદનું આગમન. જમ્મુમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલામાં 5 જવાન શહીદ, 5 ઇજાગ્રસ્ત. સર્ચ દરમિયાન આતંકીઓએ ગોળીઓ વરસાવી. 2 દિવસમાં બીજો હુમલો. રશિયન પ્રમુખ પુતિને પીએમ મોદીનું ખુલ્લા હાથે સ્વાગત કર્યું. પરમ મિત્ર મોદી, તમને જોઈને ખૂબ આનંદ થયો. સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયા જેલ હવાલે કરાયો. બિલ્ડર લોબી સાથેની લિંક શોધવામાં એસીબી નિષ્ફળ. તો ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશનની કામગીરી પર હાઈકોર્ટે આપ્યો સ્ટે. ઉનાના તળ ગામના રહીશોની અરજી બાદ કલેક્ટર ડીડીઓને હાઈકોર્ટનું તેડું.